નમસ્તે, મારું નામ યશ પટેલ છે અને હું આવ્યો છું સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી તરફથી રાજકોટમાં, જ્યાં યોજાયેલ છે TV9 એજ્યુકેશન એક્સપો. તો આ એક્સપોમાં અનેક યુનિવર્સિટીનો સમાવેશ કરેલો છે, જેમાં અમારી યુનિવર્સિટી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીનો પણ સ્ટોલ મોજૂદ છે. તો અમારી યુનિવર્સિટી જે છે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, તો એમાં 107+ કોર્સીસ અમે આપીએ છીએ. પ્રોગ્રામિંગ અમારી યુનિવર્સિટીમાં ચાલે છે, જેમાં છે ટેકનિકલ કોર્સ, ડિઝાઇન કોર્સ, લો ચાલે છે, સાયન્સના કોર્સ ચાલે છે, આયુર્વેદિક હોમિયોપેથિક ચાલે છે, રાઈટ. તો અમારી યુનિવર્સિટી ડિગ્રી તો પ્રોવાઈડ કરે છે, ડિગ્રીની સાથે સાથે એડિશનલી 2 ડ્યુઅલ સર્ટિફિકેટ કોર્સ પણ પ્રોવાઈડ કરે છે. જેમ કે અમારી યુનિવર્સિટીની અંદર એક એપલ લેબ છે, તો અમે સ્ટુડન્ટને એપલની અંદર, એપલ સિસ્ટમની અંદર, એપલ ISO, નેટવર્કિંગ, કોડિંગ, જાવા, જે અલગ અલગ લેંગ્વેજીસ આવે છે એ અમે એડિશનલી શીખવાડીએ છીએ. એના ક્લાસીસ આવે છે જે અમે આપીએ છીએ. એના સિવાય યુનિવર્સિટીની અંદર એક ઇન્ક્યુબેશન સેન્ટર મોજૂદ છે, જેમાં કોઈ બી સ્ટુડન્ટને અગર સ્ટાર્ટઅપ માટેનો કોઈ આઈડિયા હોય, કોઈ પ્લાન હોય, જે એમનો પ્લાનિંગ ચાલતો હોય કે સ્ટડી પછી જોબ નથી કરવી, એમને પોતાનું કંઈક યુનિક સ્ટાર્ટઅપ કરવું છે, તો કેવી રીતે કરી શકે છે. તો એના માટે અમારી જે યુનિવર્સિટીની અંદર જે ઇન્ક્યુબેશનની ટીમ છે, જે સ્ટાર્ટઅપ માટેની, એ એમને સપોર્ટ કરે છે. લાઈક અગર કોઈ બી સ્ટુડન્ટના માઇન્ડમાં કોઈ ઇનોવેટિવ આઈડિયા આવે છે, એક્ઝામ્પલ કે અમારા ત્યાં આગળ એક એગ્રીકલ્ચરનો કોર્સ ચાલે છે, તો એગ્રીકલ્ચરના સ્ટુડન્ટોને એક આઈડિયા આવ્યો હતો કે એમને સેફ્રોનનો પ્રોજેક્ટ બનાવવો છે, તો એ પ્રોજેક્ટ કેવી રીતે એક્ઝિક્યુટ થાય એ નથી આવડતું. તો એના માટે અમારી જે સ્ટાર્ટઅપની ટીમ છે એ એમને ગાઈડ કરે છે. લાઈક એમને મેન પાવર પ્રોવાઈડ કરે છે, મટીરિયલ પ્રોવાઈડ કરે છે, પછી ફંડ પ્રોવાઈડ કરે છે, રાઈટ, ગાઈડન્સ આપે છે. એના પછી સ્ટુડન્ટ પોતાના સેલ્ફ ઉપર એક આખો પ્રોજેક્ટ બનાવે છે. અત્યારે હાલ અમારી યુનિવર્સિટીની અંદર એક સેફ્રોનનો સક્સેસફુલી પ્રોજેક્ટ અવેલેબલ છે, તમે જોઈ શકો છો, રાઈટ. તો એ જ રીતે અગર કોઈ બી સ્ટુડન્ટને આવી રીતે પોતાનું કંઈ સ્ટાર્ટઅપ કરવું હોય, તો એના માટે અમારી જે યુનિવર્સિટી છે એ એને સપોર્ટ કરે છે. અમારે ત્યાં 107+ કોર્સીસ ચાલે છે. દરેક અલગ અલગ ફિલ્ડથી સ્ટુડન્ટ સ્ટડી કરી શકે છે.